ફાઇનલી મિત્રો તો આપણે જો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ ને હું મારા હરકાતા થયો પણ કાંઈ ન ઘટે તો ઠેઠ લગન વિડીયોમાં પેલા લેજો ને તમને ઠેઠ લગન મજા કરાવવાની જાત કરે નવા હોય ને તો સબસ્ક્રાઈબર કરી લેજો. બાપા સીતારામને મઢી આવીને આ પૂકી ગયા છીએ. જય બાપા સીતારામ. ને જો સુરેશ દાદા કેવો લોકેશન બહુ મસ્ત છે. આપણે આવી ગયા છીએ પેટ્રોલ નાખવા નાટકનું છે તો પેલા આપણે 10 રૂપિયાનું પેટ્રોલ નાખીએ ને પછી પાછા નીકળીએ ફરરાટી. અમારા ઉમેશભાઈ ને 10 રૂપિયાનું પેટ્રોલ નાખવાનું છે, વધારે નહીં. 10 ની નોટ હાથમાં બતાવી છે. હા, નોટ હાથમાં ખોલ નાખ્યું છે. એટલે પેટ્રોલ નાખીને પછી આપણે નીકળી. ટાઈમ બહુ ઓછો છે આપડી ભાઈ, એટલે 10 રૂપિયાનું તો બહુ થઈ ગયું. મસ્ત રસ્તે પૂરી ગયા છે. નજારો બહુ મસ્ત આવે છે. તમે લો પવન ચકી છે, નજારો એક નંબર આવે છે. પણ છે તમે અડધી કલાક થોડા પેલા નકર તો છે જી હોય ને લોકેશન આવે કાંઈ ઘટે ને એવું મસ્તી જે વિશાલ બનાવેલી છે. ભાઈ મોટો આવી ગયો છે. એ શું અમારા ઉમેશભાઈ પણ ગાડી એટલી આગળ હો પણ મારે બેઠો તો ધક થાય. કાંઈ વાંધો નહીં, તરી એટલી રાખી વધારે આપણે હાંકતા નથી. જેમ અમે ડ્રાઈવર બહુ રોંગા નથી, કાસા થઈ અંધારું ખાવા આવી ગયું છે તો ગાઈક આપણે મોવા પૂરી પાછું અંદર આપણે આવવાનું છે ઘેરે. મોવા પૂરી ગયા છો. અહીંનું ડેકોરેશન જોવો, રાઈટનું બહુ નજારો બહુ મસ્ત આવે છે. અંધારું જો ફૂલ અંધારું થઈ ગયું હોય ને તો બહુ મજા આવી જાય. ટ્રાફિક એટલી બધી નથી અત્યારે. આ ટાઈપનો કાંક નજારો જોવો. જેમ લાઇટ જ નીકળી બતાવી ને અમે ફાઇનલી તો અમારા ભાઈબંધની દુકાન છે ને અમે ટીશ્યુ પેપર લેવા આવી ગયા છીએ. જો આ ટીશ્યુ પેપર પીડા છે, અમારા ખાસ મિત્ર છે. ઘણા સમયથી ભાઈબંધી છે અમારા મોટા. હા ભાઈ બધું સામાન રાખે છે. તમે જો ચા પીવાના કપ ટોટલ તમારે પ્લાસ્ટિકનું જોતું હોય. પછી આપણે કેવો ઝાડ દરિયાના ઝાડ ને એવું બધું રાખે છે. માતાજીની સુંદડી એવું બધું. એટલે અમે અમારે ટીશ્યુ પેપર જોતા ને ગમે અમે અઠવાડિયા 10 દિવસ ટીશ્યુ પેપર લેવા આવવાના જ હોય તો ટીશ્યુ પેપર લેતા જઈએ આપણે. પછી રહી બીજું ઘણું બધું આપણે કામ બધું બાકી. ફાઇનલી તો અમે કેરીનો રસ પીવા આવી ગયા છીએ. આ ટાઈપનો કાપ કેરીનો રસ આ ભાઈ બનાવે છે. આ ટાઈપમાં બની ગયેલો છે, અમે બનાવે છે ને બનેલો જાય છે આપણને આપે છે ડેરી બનાવી દો. આ ટાઈપનું કાંક ફરીજ ને એવું હોય બહુ મસ્ત આવો. ગમે તેવા મોવા આવું ને એટલે મારે પીવા આવવું જ પડે. ને આ ટાઈપની કેરીઓ છે જો બધી અલગ કેરી છે. આ પેટ્રોલ પંપની સામે આ ભાઈની છે. તમે કોઈ પીવો આવો આ ભાઈ પાસે આવજો. તમે બેસવાની ખુરશી પણ આપે છે. તમે બેસીને પી શકો. 5 મિનિટ ઘડીક બેહામાં ખાવ હોય તો તમે ખાઈ શકો. પહેલાં આપણે પી લઈએ. ગ્લાસ ભરાઈ ગયા છે. એક અમારા ઉમેશભાઈને આપી દઈએ આપણે પહેલાં, પછી આપણે લઈ લઈએ. મજા આવી ગઈ. ઠંડો રાખું આપણે બેસી જઈ ઘડીક બેઠા પી લઈએ. આપણે પાછો પાર્સલે પણ કરાવી દીધો છે ઘેર હાટું. ઘેરે રોજ ત્યારે ખવાય ને આ રોજ ત્યારે ખાવા હાટું અમે પાર્સલ કરાવી લીધો છે. કેરીઓ જોવો અત્યારે કેવી મોટી કેરીઓ સ્પેશિયલ રસની જ છે કેરીઓ. તો પેલા પાર્સલ થઈ ગયા છે. જો આ ટાઈપનું પેકિંગ કરી દે છે. આપણે બરફને એવું નાખી દે એટલે ટાઢો રહી. પછી આમ ઓલું ઉના જેવો ન થઈ જાય, મજા આવે. આ ટાઈપનો બીજો પણ બરફ નાખી દીધો. પાર્સલ થઈ ગયા છે આપણે. હાલો થેન્ક યુ ભાઈ, વેલકમ. હા આ ટાઈપના લઈ લીધો છે. ફાઇનલી તો આપણે મોવાની બહાર નીકળી ગયા છીએ. અહીંયા જો કેટલું બધું ફ્રૂટ ને એવું બધું વેચે છે. તમે હાકટેટી તરબૂચ ને એવા જ વધારે સ્ટોર છે. અહીંયા પણ એ સ્ટોલ જ છે હાકટેટી તરબૂચ કેમ લો બધે સ્ટોલ છે. અહીંયા શરીફળનો ને એવો છે. નારિયેળનું પાણી આવે ને પુલ માથે પણ લોકેશન જુઓ. આ તો કંઈ નહીં મોટી સિટીમાં ગયા હોય ને આ મળી જાય તો મોટા ફોર લાઈન છે. આ રોડ બહુ મસ્ત બનેલો છે. અહીંયા એટલું બધું ને આમ રોડ છે. અહીંયા એટલી બધી લાઇટોનું ડેકોરેશન ને આપે. અહીંયા જો સામે જેમ મકાન જેવું છે કાં શું છે આપણને એટલી બધી ખબર નથી. આમ હંધારેલું એમ છે. તમે જો લાઇટોન આમ ડેકોરેશન બહુ મસ્ત આપેલું છે. જો ઠેઠ લગન વિડીયોમાં બિના રહેજો. ઠેઠ લગન હું તમને આવું બધું બતાવ્યા કરી. જમ્પ આવી ગયો છે. આ ટાઈપનો બંગલો ને એવું બધું છે. તમે જુઓ કેવી બહુ મસ્ત છે. આ ગેટ આ ગળવાનો ગેટ એવું બધું છે. ચાલો આપણે હવે ડાયરેક્ટ માવો ખાવાનો છે. પહેલાં માવો આપણે જેટલી દુકાનેથી ઓનલી લઈ જ લીધેલો છે.
અત્યારે અહીંયા ગાડીઓ એવું ઓછું આવે છે નકર તો અહીંયા નીકળી ગાડીમાં હતું ને તો લોકેશન બહુ મસ્ત ઝાડવાન પાડવા છે કામ તો ઠંડુ વાતાવરણ લાગે છે મને એમાં પાછું નાઈને આવ્યો ટાટા પાણીએ ઉનાળો છે ટાટા પાણીએ નાવું પડે ઘેરે પૂકી ગયા છીએ અમારા બાપભાઈ જો રસ પીવા મળ્યા મજા આવે એ તો ડો પીવા મળ્યા આમ જુઓ કેમ જબાડી તો આપણે પેલા રસ ને રોટલી ને એવું આ ટાઈપનો રસ લઈ લીધો છે ચાલો આપણે પેલા ખાઈ લઈએ હા આય મેકતે નથી લઈ વાઈટ કો લઈ એ થોડો દે કા ર પીવે અમારો બાબુભાઈ અહીં તો લાપસી ને એવું બધું છે તો આપણે ખાઈ લઈએ મારા મમ્મી છે મારા પપ્પા છે ચાલો પેલા આપણે ખાઈ લઈએ અત્યારે વાગે પણ કેટલા ગયા છે 8:30 વાગી ગયા છે તો આ વિડીયો કરીએ એને કેવો વિડીયો લાગ્યો લાઈક શેર કોમેન્ટ કરતા રહેજો ફરી આપણે મળીએ નવા વિડીયો સાથે